જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી આગામી વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખીને વ્યૂહાત્મક રોડમેપ તૈયાર કર્યો. સાથે જ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચોક્કસ વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા થઈ. રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિનું આકલન કરવામાં આવ્યું અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓને અંતિમ આકાર આપવામાં આવ્યો. અમિત શાહે બેઠકમાં હાજર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સંગઠન કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંગઠનને સ્પષ્ટ મંત્ર આપ્યો કે ગરીબ, યુવા, આદિવાસી અને ખેડૂતો સુધી વધુ સારી રીતે પહોંચવું જોઈએ. તેમણે ખાસ કરીને યુવાનો અને ખેડૂતોમાં રહેલી કોઈપણ પ્રકારની નારાજગી દૂર કરવા પર ભાર મૂક્યો. તો આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કમલમમાં એક બેઠક યોજી હતી. હાઈ વોલ્ટેજ બેઠક જે 2 કલાક સુધી ચાલી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આગામી વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખીને વ્યૂહાત્મક રોડમેપ તૈયાર કર્યો છે. તો 2 કલાક સુધી કમલમમાં ચાલેલી બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ છે અને વધુ મજબૂત બનાવવા માટે ચોક્કસ વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી.